હેલો ફ્રેન્ડ્સ, વેરી વોર્મ વેલકમ ટુ એલકે એકેડમી અને સ્વાગત છે તમારું કરંટ અફેર્સના લેક્ચર નંબર 6માં. આજે આપણે નવેમ્બરના કરંટ અફેર્સના જે ટૉપિક્સ છે ઇમ્પોર્ટન્ટ તેને સ્ટડી કરીશું અને આઈ હોપ કે તમે જે પ્રીવિયસ વર્તમાન પ્રવાહોના જેટલા પણ આપણા લેક્ચર્સ તમને પ્રોવાઈડ કરવામાં આવ્યા છે તે બધા ટૉપિક તમને સમજણ પડી હશે. જો કોઈ પણ વિદ્યાર્થીને, કોઈ પણ સ્ટુડન્ટને કોઈ પણ ટૉપિકમાં નાનો સરખો પણ જો ડાઉટ હોય, તમે સીધા મને કોન્ટેક્ટ કરીને પોતાનો ડાઉટ દૂર કરી શકો છો. અને આઈ વુડ રેકમેન્ડ કે કોઈ પણ ડાઉટ રાખવો નહીં, કારણ કે દેર આર મલ્ટિપલ ટૉપિક્સ. એવા ઘણા બધા ટૉપિક હશે જે આવનારા લેક્ચર્સમાં એકબીજા સાથે જોડાયેલા હશે. તો જો તમારો પહેલાંનો કોઈ ટૉપિક ક્લિયર નહીં હોય તો બની શકે કે તમને એની સાથેનો જે કમ્બાઇન્ડ ટૉપિક હશે, એનો જે અપડેટેડ ટૉપિક હશે તે પણ તમને સમજ નહીં પડે. એટલે હું એ જ સજેશન આપીશ કે કોઈ પણ નાનો સરખો પણ ડાઉટ હોય, તમે એની ટાઈમ કોલ કરીને, મેસેજ કરીને મને પૂછી શકો છો. ચાલો, તો આજના લેક્ચરની શરૂઆત કરીશું આપણે એક કોટથી. અને બહુ સિમ્પલ 3 વસ્તુ છે, 3 શબ્દો છે અને એ છે યસ યુ કેન. તમે જે વિચારશો તે થશે. તમે જો એમ વિચારશો કે હું ક્લાસ 1, 2, 3ની એક્ઝામ પાસ કરી શકીશ, તો તમે કરી શકશો. તમે વિચારશો કે આ ટૉપિક મને સહેલો લાગે છે, એ ટૉપિક ઓટોમેટિકલી વાંચવાથી સહેલો બની જશે. બરાબર? પહેલાં તમારે પોતાની જાતમાં વિશ્વાસ કરવાની જરૂર છે. ચાલો, આજ સાથે આજે આપણો કરંટ અફેર્સનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. અને એ ટૉપિક, જે પહેલો ટૉપિક છે તે છે ભારતના નવા સંસદ ભવનના નિર્માણ અંગેનો. તો 2022માં જ્યારે ભારત પોતાની આઝાદીના 75 વર્ષ પૂરા કરશે, તો હાલની જે કેન્દ્ર સરકાર છે એમનું એવું માનવું છે કે હવે દેશને જાતે નિર્માણ કરેલા સંસદ ભવનની જરૂર છે. બરાબર? તો આની ઉપર વિપક્ષ છે અને ઘણા બધા જે સામાજિક કાર્યકર્તાઓ છે, પર્યાવરણવિદો છે, એ લોકોએ સવાલ ઉઠાવેલો કે શું જરૂર છે નવા સંસદ ભવનની. બરાબર? અને દિલ્હી જેવા શહેરમાં જ્યાં જગ્યાની મારામારી હોય, ત્યાં જો આટલું મોટું સંસદ ભવન બનાવવું હોય તો ઘણા બધા વૃક્ષો કાપવા પડે. તો એ અંગે ઘણી બધી પિટિશન કરવામાં આવેલી હતી સુપ્રીમ કોર્ટમાં. તો સરકારે એના પર જવાબ આપ્યો છે કે કારણ કે ભારત આત્મનિર્ભર ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ભારતને નવા સંસદ ભવનની જરૂર છે. આ ઉપરાંત હાલનું જે સંસદ ભવન છે તે હવે આટલા વર્ષો બાદ એની કેપેસિટી જે છે તે હવે પૂરી થઈ ગઈ છે. આપણે ઓલરેડી ઓવરક્રાઉડેડ બનાવી દીધું છે સંસદ ભવનને. એટલે જો આપણે લોકસભાની કે રાજ્યસભાની બેઠકો વધારવી હોય તો નવા સાંસદો, જે વધારાના સાંસદો છે, એ લોકોને ક્યાં બેસાડવા? તો એ માટે પણ આપણે નવા સંસદ ભવનની વધુ કેપેસિટીવાળા અને વધુ ટેકનોલોજીથી યુક્ત એવા સંસદ ભવનની જરૂર છે. બરાબર? ચાલો, અને આ જે નવો પાર્લિયામેન્ટ ડેવલપમેન્ટનો જે પ્રોજેક્ટ છે, નવા પાર્લિયામેન્ટ બિલ્ડિંગ નિર્માણનો જે પ્રોજેક્ટ છે, તેનું નામ આપવામાં આવ્યું છે સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ. બરાબર? ચાલો, તો સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર જે પિટિશન થયેલી એની વિરુદ્ધમાં, આ પ્રોજેક્ટને રોકવા માટે તેના પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ સબમિટ કર્યો છે. તો કેન્દ્ર સરકારે તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં સૂચિત સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ નવું સંસદ ભવન બનાવવાની અને તેના નિર્ણયને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. તમને જો ખ્યાલ હોય તો હાલમાં જ ભારતના પ્રધાનમંત્રીએ 10મી ડિસેમ્બરના રોજ નવા સંસદ ભવનનું ખાતમુહૂર્ત કર્યું છે. બરાબર? અને આવનારા 2 વર્ષમાં ટાટા કંપનીને એનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે અને આવનારા લગભગ 2 વર્ષમાં 2022 સુધીમાં આ પ્રોજેક્ટને પૂરો કરવામાં આવશે. ઓકે, ચાલો. અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓમાંથી એક એ હતું કે જો હાલના સંસદ ભવનનું નવીનીકરણ અને ઉપયોગ કરવો શક્ય છે, તો પછી નવું સંસદ ભવન બનાવવાની જરૂર શું છે? તમે જૂના સંસદ ભવનને રિનોવેટ કરી દો તો ઓછા ખર્ચામાં પતી જાય. અત્યારે જ્યારે ગવર્મેન્ટ અને સમગ્ર દેશ જ્યારે કોવિડ-19ની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય, ઓલરેડી આપણે ઘણા બધા બજેટ પર કાપ મૂકી દીધો છે, ત્યારે નવા સંસદ ભવનની પાછળ 900 કે 950 કરોડ રૂપિયા ખર્ચવાની જરૂર શું છે? બરાબર? શું છે સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ? તો જે મેં તમને કીધું તે. અને જો તમને યાદ હોય તો થોડા લેક્ચર્સ પહેલાં
આ જ ટૉપિક નવા સંસદ ભવનનો ટૉપિક મેં તમને હોમવર્કમાં વાંચવામાં આપેલો. બહુ સરળ ટૉપિક છે. ખાલી તમારે લોકસભા રાજ્યસભાની કેટલી બેઠકો છે વગેરે વગેરે જેવી બાબતો જે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે, બરાબર, જે બદલાવાની નથી તેવી ઇન્ફોર્મેશન તમારે યાદ રાખીને નોટ ડાઉન કરવાની છે, બરાબર. ચાલો, તો કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે 2019માં સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની દરખાસ્ત કરી હતી. શું છે પ્રોજેક્ટની કલ્પનાઓ કે પ્રોજેક્ટ બન્યા પછી શું હશે? તો હાલના સંસદ ભવનની બાજુમાં ત્રિકોણાકાર સંસદ ભવન બનાવવું, બરાબર, કમ્પ્લીટલી નવું પાયાથી એનું બાંધકામ કરવામાં આવશે. સામાન્ય કેન્દ્રીય સચિવાલયનું નિર્માણ કરવું. રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીનો જે 3 કિલોમીટર લાંબો રાજપથ છે, જ્યાં તમે 26 જાન્યુઆરીની પરેડ થતી આપણને જોવા મળે, તો એનું નવીનીકરણ કરવાનું, બરાબર. એને વધારે અલ્ટ્રા મોડર્ન કઈ રીતે બનાવી શકાય તેનું પ્લાનિંગ કરવાનું. ઉત્તર અને દક્ષિણ બ્લોક, બરાબર, એટલે કે જે નોર્થ અને સાઉથ બ્લોક છે રાષ્ટ્રપતિ ભવનની સામે, જ્યાં અલગ અલગ મંત્રાલય આવેલા છે, વિત્ત મંત્રાલય, રક્ષા મંત્રાલય વગેરે જેવા અગત્યના મંત્રાલય આવેલા છે. આપણા NSA અજીત ડોવાલ છે તે ત્યાં બેસે છે. તો ઉત્તર અને દક્ષિણ બ્લોકને સંગ્રહાલયો તરીકે ફરી રજૂ કરવામાં આવશે. મંત્રાલયો બધા ખસેડીને નવા સંસદ ભવનમાં લઈ જવામાં આવશે અને નોર્થ અને સાઉથ બ્લોક જે છે એને સંગ્રહાલય તરીકે દેશની સામે મૂકવામાં આવશે, જેથી દેશની જનતા ત્યાં વિઝિટ કરી શકે, બરાબર. હાલમાં તમે નોર્થ સાઉથ બ્લોકમાં એમ જ નહીં જઈ શકો, તમારી પાસે આગોતરા પરમિશન હોવા જોઈએ, આગોતરી મંજૂરી હોવી જોઈએ એન્ટર કરવા માટે, રાઈટ. હાલમાં નવી દિલ્હીના સેન્ટ્રલ વિસ્ટામાં રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન, ઉત્તર અને દક્ષિણ બ્લોક, ઇન્ડિયા ગેટ અને રાષ્ટ્રીય આર્કાઇવ્સ તથા અન્ય સરકારી ઇમારતો છે. કેન્દ્રનું સ્ટેન્ડ શું હતું? તો સૂચિત પ્રોજેક્ટના ખર્ચ અને માળખાકીય સુવિધાઓના ફાયદાને કેન્દ્રમાં રાખીને સુપ્રીમ કોર્ટને કહ્યું છે કેન્દ્ર સરકારે કે ભાઈ નવું સંસદ ભવન રાખવું કે નહીં એ પ્રશ્ન નીતિગત નિર્ણય છે અને એ લેવાનો અધિકાર કેન્દ્ર સરકારનો હોવો જોઈએ, બરાબર. કેન્દ્ર સરકારનું જે બજેટ છે એ કેન્દ્ર સરકારે ક્યાં ખર્ચ કરવું તે કેન્દ્ર સરકાર પર છોડી દેવું જોઈએ. એમાં સુપ્રીમ કોર્ટ દખલઅંદાજી કરવા માંગતી નથી. સરકારે સંસદ સંકુલ અને કેન્દ્રીય સચિવાલય બનાવવાનો મહત્વનો નીતિપૂર્ણ નિર્ણય લીધો હતો, કારણ કે હાલના ક્ષેત્રમાં ભારે દબાણ છે. મેં કીધું તેમ ઓલરેડી ઇટ ઇઝ એન ઓવરક્રાઉડેડ પ્લેસ. આગળ આ પ્રોજેક્ટ નોઈડા અથવા અન્યત્ર ન આવી શકે, પરંતુ સેન્ટ્રલ વિસ્ટા પર આવી શકે છે, બરાબર. જો કમ્પ્લીટલી કોઈ નવા સિટીમાં કે નવા રિજિયનમાં સંસદ ભવનને લઈ જવું એ બહુ મોટું સ્ટેપ કહેવાય. દિલ્હીથી આજુબાજુના ક્ષેત્રમાં લઈ જવું, બરાબર, અને સરકાર એવું ઈચ્છતી નથી. સરકાર ઈચ્છે છે કે હાલના જ જે સંસદ ભવનનો જેટલો વિસ્તાર છે ત્યાં જો આપણી પાસે જગ્યા છે તો પછી આપણે દૂર શું કામ જવું જોઈએ. ટીકા શું છે? તો રોગચાળાએ વધારાના મુદ્દાઓ લાવ્યા તે પહેલાં જ વિપક્ષ, પર્યાવરણવાદીઓ, આર્કિટેક્ટ્સ અને નાગરિકોએ ઘણી ચિંતા ઊભી કરી છે. તેઓએ આ પ્રોજેક્ટની આવશ્યકતા, બરાબર, પહેલાં તો લોકો એમ જ પૂછ્યું કે ભાઈ જરૂર શું છે તમારે નવા સંસદ ભવનની, બરાબર. આટલો ખર્ચો શું કામ કરો છો? એટલો ખર્ચો તમે શિક્ષણ પાછળ કરો, મેડિકલ ક્ષેત્રની પાછળ કરો. વિપક્ષે આ બધા તારણો આપ્યા છે. સો તેઓએ પ્રોજેક્ટની આવશ્યકતા અને પર્યાવરણ, મેં કીધું તેમ કે હાલનો જે સેન્ટ્રલ વિસ્ટા એરિયા છે ત્યાં ઓલરેડી ઇટ્સ અ લશ ગ્રીન એરિયા. હવે જો નવા સંસદ ભવનનું નિર્માણ કરવું હોય તો એ વૃક્ષોને કાપવા પડે અને એટલા માટે પર્યાવરણવિદોએ પણ ચિંતા ઊભી કરી છે. ટ્રાફિક અને પ્રદૂષણ પર તેની અસરની ખાતરી કરવા અભ્યાસના અભાવ પર પણ સવાલ ઉઠાવે છે. લોકોને એવું કહેવું છે કે સરકારે એને તરતને તરત વિધાઉટ એની ગ્રાઉન્ડ સ્ટડી મંજૂરી આપી દીધી છે. લોકડાઉન દરમિયાન સૂચિત સંસદ ભવન માટે કેટલીક મહત્વની મંજૂરીઓને દબાણ કરવામાં આવ્યું છે. આનાથી પારદર્શિતાના અભાવના આક્ષેપો થયા છે, બરાબર. સરકાર એક બાજુ એમ કહે છે કે અમારી પાસે પૈસા નથી અને બીજી બાજુ સરકાર નવું સંસદ ભવન બનાવવા માટે તરતને તરત બધી ફાઇલો, તરતને તરત બધા એક્સપેન્સીસ ક્લિયર થઈ ગયા. એટલે વિપક્ષે પારદર્શિતા પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેઓની દલીલ છે કે COVID-19 દ્વારા સર્જાયેલી પરિસ્થિતિમાં પ્રોજેક્ટને મુલતવી રાખવો જોઈએ, કારણ કે દેશ આ સમયે તેને પરવડી શકે તેમ નથી, બરાબર. જો વિપક્ષ પોલિટિકલ મુદ્દાથી કહે છે અને સરકાર પણ પોલિટિકલ ફાયદાને લીધે જ ઈચ્છે છે કે ભાઈ 75મા વર્ષે, આપણી આઝાદીના 75મા વર્ષે આપણી પાસે આપણી પોતા દ્વારા બંધાયેલું
આપણા રિસોર્સિસ દ્વારા બંધાયેલું, આપણે ડિઝાઇન કરેલું નવું સંસદ ભવન હોવું જોઈએ. બરાબર. જો નિશ્ચિત સમયગાળામાં જો આ સંસદ ભવન બની જશે તો એનો બહુ મોટો પોલિટિકલ ફાયદો કરંટ પક્ષને થઈ શકે, જે હમણાં સત્તારૂઢ પાર્ટી છે એ લોકોને થઈ શકે. એટલે લોકો પણ ઉતાવળ કરે છે કે ભાઈ આ પ્રોજેક્ટ થવો જ જોઈએ, અને એ બધી દલીલ સુપ્રીમ કોર્ટે શું કરી છે, માન્ય રાખી છે, અને એટલે જ એનું ખાતમુહૂર્ત ઓલરેડી થઈ ચૂક્યું છે. બરાબર. સરકાર દ્વારા દલીલો જે મેં બધું તમને કીધું તે જ અહીંયા લખેલું છે. સ્વતંત્રતા પૂર્વેની ઇમારત છે, તો વર્તમાન મકાન 1927માં ધારાસભ્ય પરિષદની રચના માટે બનાવવામાં આવ્યું હતું, અને દેશમાં આજે દ્વિપક્ષીય વિધાનસભા રાખવાનો હેતુ નથી. અવકાશનો અભાવ એટલે કે જો હવે બેઠકો વધારવી હોય તો હવે આપણી પાસે એટલી કેપેસિટી નથી કે આપણે બેઠકો વધારી શકીએ. જ્યારે લોકસભા અને રાજ્યસભાની બેઠકોની સંખ્યા વધારવામાં આવે ત્યારે વર્તમાન મકાન વધુ તાણમાં આવશે. બંને ગૃહો પહેલેથી જ ભરેલા છે, ને સંયુક્ત સત્ર યોજાય છે ત્યારે સભ્યોએ પ્લાસ્ટિકની ખુરશી પર બેસવું પડે, તો એ ભારત જેવી જે લાર્જેસ્ટ ડેમોક્રેસી છે, સૌથી મોટી લોકશાહી છે, ત્યાં એવું શોભે નહીં. બરાબર. આપણી પાસે એક સારું અદ્યતન સંસદ ભવન હોવું જોઈએ. સલામતીને લગતી બાબતો, ઓલરેડી એકવાર સંસદ ભવનમાં હુમલો થઈ ચૂક્યો છે, તો જે નવું સંસદ ભવન હશે તે વધારે સુરક્ષાથી લેસ હશે. ખર્ચ લાભ, ઘણા કેન્દ્રીય મંત્રાલયો જુદા જુદા બિલ્ડિંગમાં રાખવામાં આવ્યા છે, જેના પરિણામ સ્વરૂપે સરકાર તેમાંના ઘણાને ભાડું આપવાનું સમાપ્ત કરે છે. નવું મકાન, નવું કેન્દ્રીય સચિવાલય એને ટાળવામાં મદદ કરશે. બધા મંત્રાલયો એક જ જગ્યાએ હશે. હમણાં તમે જો કોઈ વાર દિલ્હી ગયા હોય તો તમને ખબર હશે કે અલગ અલગ રસ્તા પર બધા અલગ અલગ મંત્રાલયોના બિલ્ડિંગ્સ આવેલા છે. એને લીધે શું થાય કે પ્રોસિજર્સમાં પણ ડિલે થાય. રાઈટ. હવે બધું એક જ જગ્યાએ હશે તો પ્રોસિજર્સ પણ કેવી બનશે, ઝડપી બનશે, અને ખર્ચ પણ એને લીધે ઘટશે. પર્યાવરણીય લાભ, તો લોકો અને અધિકારીઓ જુદા જુદા મંત્રાલયોમાં જવા માટે શહેરની આસપાસ દોડતા રહે છે, તે હકીકત એ ટ્રાફિક અને પ્રદૂષણને પણ વધારે છે. આ પ્રોજેક્ટમાં મેટ્રો સ્ટેશનને એકબીજા સાથે જોડવાની પણ દરખાસ્ત છે, જેથી વાહનોનો ઉપયોગ ઓછો થશે. બરાબર. અને જો તમે કોઈવાર લોકસભા કે રાજ્યસભાનું પ્રોસિડિંગ્સ જોયું હોય, કાર્યવાહી જો તમે લાઈવ કાર્યવાહી જોઈ હોય, તો ભારત બહુ અલગ અલગ ભાષાઓનો બનેલો દેશ છે. તો બની શકે કે દરેક સાંસદને હિન્દી કે અંગ્રેજી બોલતા ન આવડતું હોય, તો એ સાંસદ પોતાના મતક્ષેત્રના લોકોની જ્યારે વાત કરે ત્યારે પોતાની નેટિવ લેંગ્વેજમાં વાત કરે. તો હાલના જે સંસદ ભવન છે આપણા, તે બહુ ડીલે સાથે એ કાર્યવાહીને અન્ય સંસદ સભ્યો સુધી પહોંચાડે છે. હવે જ્યારે નવી ટેકનોલોજી આપણી પાસે હશે ત્યારે ઇન્સ્ટન્ટ એનું ટ્રાન્સલેશન કરીને સંસદના અન્ય સભ્ય સુધી હિન્દી અથવા તો અંગ્રેજીમાં એનું ટ્રાન્સલેશન કરીને પહોંચાડવામાં આવશે, અથવા તો એમની નેટિવ લેંગ્વેજીસમાં. બરાબર. ચાલો, બીજો જ આપણો ટોપિક છે આજનો, તે છે COVID-19 શ્રી શક્તિ ચેલેન્જ. તો તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ વુમન, બરાબર, યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્રની જે મહિલા પાંખ છે તેને શું નામ આપવામાં આવ્યું છે, યુનાઇટેડ નેશન્સ વુમનની સાથે મળીને માય ગવર્મેન્ટ આપણા ગવર્મેન્ટની વેબસાઇટ છે, જેના પર સામાન્ય નાગરિકોના અલગ અલગ વિષય પર મંતવ્યો સરકાર માંગે છે તમારી પાસે. તો તાજેતરમાં યુએન મહિલાની અથવા તો યુનાઇટેડ નેશન્સ વુમન સાથે મળીને માય ગવર્મેન્ટ દ્વારા આયોજિત COVID-19 શ્રી શક્તિ ચેલેન્જની 6 મહિલાઓએ શરૂ કરેલી સ્ટાર્ટઅપ્સ જીતી છે. બરાબર. તો 6 એવી મહિલાઓ કે જેમણે COVID-19 સમયગાળા દરમિયાન અથવા તો એની પહેલાં સ્ટાર્ટ કર્યા છે, એમને એવોર્ડથી નવાજવામાં આવી છે. માય ગવર્મેન્ટ ભારતના વિકાસ અને વિકાસ માટે તકનીકીના સહાયથી નાગરિકો અને સરકાર વચ્ચે ભાગીદારી બનાવવા માટેનું એક નવીન મંચ છે. તમે પણ તમારું અકાઉન્ટ ક્રિએટ કરીને તમારી પાસે કોઈ યુનિક આઈડિયા હોય તો ત્યાં તમે સબમિટ કરાવી શકો છો. યુએન મહિલા એ જાતિ સમાનતા અને મહિલા સશક્તિકરણ માટે સમર્પિત સંયુક્ત રાષ્ટ્રની મહિલા એજન્સી છે અથવા તો મહિલા પાંખ છે. મહિલાઓ અને છોકરીઓ માટે વૈશ્વિક ચેમ્પિયન યુએન મહિલાની સ્થાપના વિશ્વભરમાં તેમની જરૂરિયાતોને પહોંચી વળવા પ્રગતિને વેગ આપવા માટે કરવામાં આવી હતી. તો એટલે આ જે વિંગ છે અથવા તો આ જે યુનાઇટેડ નેશન્સની એજન્સી છે, તે માત્ર મહિલાઓના સશક્તિકરણ માટે અને મહિલાઓને સમાજમાં કઈ રીતે ઉપર લાવી શકાય, એમને કઈ રીતે બેટર ઓપોર્ચ્યુનિટીઝ જોબ ક્ષેત્રે કે શિક્ષણ ક્ષેત્રે આપી શકાય, તે અંગે આ સંસ્થા કામ કરે છે. ક્યારે આ શ્રી શક્તિ યોજના લોન્ચ કરવામાં આવેલી,
તો કોવિડ-19 શ્રી શક્તિ ચેલેન્જની શરૂઆત માયગોવ દ્વારા એપ્રિલ 2020માં યુએન મહિલાઓના સહયોગથી કરવામાં આવી હતી. ઉદ્દેશ્ય શું હતો? તો મહિલાઓને પ્રોત્સાહિત કરવા અને તેમાં સમાવિષ્ટ કરવા માટે સ્ટાર્ટઅપ્સને નવીન ઉકેલો સાથે આવવા માટે કે જે કોવિડ-19 સામેની લડતમાં મદદ કરી શકે અથવા મોટી સંખ્યામાં મહિલાઓને અસર કરતી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે. એ ઉદ્દેશ્ય સાથે આ ચેલેન્જ શરૂ કરવામાં આવેલી. પસંદગીના માપદંડ શું છે એમાં? તો સ્ટાર્ટઅપ્સ દ્વારા સૂચિત ઉકેલોનું મૂલ્યાંકન એ પરિમાણો પર કરવામાં આવ્યું છે કે જેમાં સમાવિષ્ટતા, ઉપયોગિતા, સુસંગતતા અને તેમના વિચારોની સમજ પર અસર શામેલ છે. વિજેતા તરીકે ટોચના 3 પ્રવેશોની પસંદગી કરવામાં આવી હતી અને પ્રસ્તુત ઉકેલોની ઉચ્ચ ગુણવત્તાને ધ્યાનમાં રાખીને 3 વધારાની એન્ટ્રીઝને પ્રોમિસિંગ સોલ્યુશન તરીકે માન્યતા આપવામાં આવી હતી. એટલે ટોટલ 6 એવી મહિલાઓને એવોર્ડ આપવામાં આવ્યા છે. રોકડ પુરસ્કાર સ્વરૂપે ટોચના વિજેતાઓ માટે દરેકને ₹5 લાખ અને તેમના આશાસ્પદ ઉકેલો માટે પસંદ કરેલ સ્ટાર્ટઅપ્સને ₹2 લાખ આપવામાં આવ્યા છે. એટલે જે એકચ્યુઅલ વિનર હતા તે લોકોને ₹5 લાખ અને જે વધારાના 3 મહિલાઓને પસંદ કરવામાં આવેલા એમના પ્રોમિસિંગ સોલ્યુશન માટે એ લોકો દરેકને ₹2 લાખ આપવામાં આવ્યા છે. તો આ એક મહિલા સશક્તિકરણનો ટોપિક એટલે આપણા માટે અગત્યનો પરીક્ષાના સંદર્ભે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે આપણા ભારત અને યુએસએ સાથેના ઇન્ટરનેશનલ રિલેશન્સ. બરાબર, આંતરરાષ્ટ્રીય સંબંધો અથવા તો અમેરિકા સાથેના દ્વિપક્ષીય સંબંધો. તો આપણને ખબર જ છે કે નવેમ્બરમાં યુએસએમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ અને ઘણી બધી મતગણતરી રીકાઉન્ટિંગ પછી 15-20 દિવસે ફાઇનલ એવું થયું કે ભાઈ જો બિડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે અને કોને રિપ્લેસ કરશે? ડોનાલ્ડ ટ્રમ્પને રિપ્લેસ કરશે. એટલે જો બિડેન રાષ્ટ્રપતિ બનશે અને કમલા હેરિસ જે ભારતીય મૂળના છે તે ઉપરાષ્ટ્રપતિ બનશે અને પ્રથમ મહિલા નોન વ્હાઇટ એટલે કે આફ્રિકન અમેરિકન ઉપરાષ્ટ્રપતિ બનશે. તો જોસેફ રોબિનેટ બિડેન અથવા તો જો બિડેન તરીકે જેમને પોપ્યુલરલી ઓળખવામાં આવે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને 46માં અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા છે. બિડેનની સાથી રહેલા કમલા દેવી હેરિસ દેશની પ્રથમ મહિલા અને પ્રથમ ભારતીય તથા આફ્રિકન અમેરિકન ઉપરાષ્ટ્રપતિ બની છે. જો એમના જે માતા હતા તે ઇન્ડિયાથી બિલોંગ કરતા હતા અને એમના જે પિતા હતા તે જમૈકાથી બિલોંગ કરતા હતા. એટલા માટે એ ભારતીય આફ્રિકન અમેરિકન છે. ઇન્ડિયન આફ્રિકન અમેરિકન કોમ્યુનિટીથી એ બિલોંગ કરે છે. બિડેન અને હેરિસ 20 જાન્યુઆરી 2021ના રોજ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિ પદના અનુક્રમે શપથ લેશે. યુએસમાં રાષ્ટ્રપતિ સિસ્ટમ છે એટલે કે પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે, જ્યારે ભારતમાં સંસદીય પ્રણાલીની સરકાર છે, પાર્લિયામેન્ટરી સિસ્ટમ છે. તો આ બે શાસન પદ્ધતિઓ વચ્ચેનો ડિફરન્સ અથવા તો તફાવત આપણને ખબર હોવો જોઈએ. બરાબર, તમે તમારા પોલિટીના સબ્જેક્ટમાં ઓલરેડી આ ભણી ચૂક્યા છો. અમેરિકાની અર્થવ્યવસ્થા તેના આરોગ્ય અને તેની સરકારની નીતિગત પસંદગીઓ ભારતને અસર કરે છે અને તે ઘણી બધી અલગ અલગ સેક્ટરમાં આપણને અસર કરે છે. બંને દેશોમાં તાજેતરમાં 2+2 ઓફિસર અને મિનિસ્ટર લેવલની વાત ઓલરેડી થઈ ચૂકી છે. તો જુઓ, ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રાઇમ મિનિસ્ટર મોદી બંને બહુ સારા દોસ્તાર માનવામાં આવે છે, ફ્રેન્ડ માનવામાં આવે છે, અંગત સંબંધો છે અને એને લીધે કારણ કે છેલ્લા 2 વર્ષથી ચાઇના અને યુએસએ વચ્ચે ટ્રેડ વોર ચાલે છે, એને લીધે અમેરિકાનું જે વલણ છે ભારત તરફનું તે ઘણું બધું નરમ પડ્યું છે અને આપણી મિત્રતા છેલ્લા અમુક વર્ષોમાં, છેલ્લા 4-5 વર્ષોમાં વધુ ને વધુ ગાઢ બની છે. હવે જ્યારે જો બિડેન રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એક ચિંતા આપણને એવી હતી કે કદાચ જો બિડેન ફરીવાર ચાઇના તરફી રૂખ અપનાવે અને એનું નુકસાન ભારતે ભોગવવું પડે. મુખ્યત્વે શેમાં હોય? વ્યાપારમાં. પરંતુ નિષ્ણાંતોનું એવું માનવું છે કે ટ્રમ્પ કરતાં પણ વધુ ગાઢ સંબંધો આપણને જો બિડેનના રાષ્ટ્રપતિના કાર્યકાળમાં ભારત અને અમેરિકા વચ્ચે જોવા મળશે. બરાબર, હવે આપણને 20 જાન્યુઆરી પછી ખબર પડશે કે કઈ રીતે ભારત અને યુએસએ વચ્ચેના જે સંબંધો છે તે
બદલાઈ છે. તો યુએસએની રાષ્ટ્રપતિ સિસ્ટમ શું હોય છે? તો યુએસ પ્રમુખ એ રાષ્ટ્રના વડા અને સરકારના પણ વડા હોય છે. એ જે કે તે પ્રમાણે થશે. આપણે ત્યાં રાષ્ટ્રપતિ માત્ર શું હોય છે? રબર સ્ટેમ્પ હોય છે. એ સરકારને આધીન રહીને કામ કરે અથવા તો સરકાર રાષ્ટ્રપતિના નામે પોતાના દરેક કાર્યો ચલાવે. અંતિમ નિર્ણય પડદા પાછળ કોનો હોય? ગવર્મેન્ટનો હોય. રાષ્ટ્રપતિ માત્ર એના પર સિગ્નેચર કરવાના હોય. કાયદો બનાવવાનું કામ ધારાસભા દ્વારા કરવામાં આવે છે, જેને યુએસએમાં શું કહેવામાં આવે? કોંગ્રેસ કહેવામાં આવે. જેમ આપણે ત્યાં લોકસભા અને રાજ્યસભા છે, તેમ યુએસએમાં કોંગ્રેસ અને સેનેટ છે, નીચલું ગૃહ અને ઉપલું ગૃહ. પરંતુ રાષ્ટ્રપતિ કોઈ પણ કાયદાને વીટો આપી શકે છે. પોટસ એટલે કે યુએસએના રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ ઓફ ધી યુનાઇટેડ સ્ટેટ્સ, બરાબર, પાસે 4 વર્ષનો નિશ્ચિત કાર્યકાળ છે અને તેમને કોંગ્રેસના પક્ષમાં બહુમતી ન હોવા છતાં પણ તે 4 વર્ષનો કાર્યકાળ શું કરે? પૂર્ણ કરે છે. બરાબર. જેમ આપણે ત્યાં ભલે રાજ્યસભામાં સરકારની બહુમતી નહીં હોય, સરકારની બહુમતી ક્યાં હોવી જરૂરી છે? લોકસભામાં સરકારની બહુમતી હોવી જરૂરી છે. ભલે રાજ્યસભામાં સરકાર લઘુમતીમાં હોય તો પણ પ્રધાનમંત્રીને કોઈ દૂર કરી શકે નહીં. ઇલેક્ટોરલ કોલેજ નામની પ્રક્રિયા દ્વારા પ્રમુખ અને ઉપરાષ્ટ્રપતિની પસંદગી મતદારો દ્વારા કરવામાં આવે છે. દરેક રાજકીય પક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઉપરાષ્ટ્રપતિ પદ ચલાવતા સાથીની પસંદગી કરે છે. બરાબર. એમાં પહેલેથી જ નક્કી હોય કે ભાઈ અમારો હું જો રાષ્ટ્રપતિ તરીકે ઓફિસ માટે રન કરવાનો હોઉં તો હું પહેલેથી જ મને સ્વતંત્રતા છે કે હું મારો રાષ્ટ્રપતિનો કેન્ડિડેટ ચૂંટણી પહેલાં જ પસંદ કરી શકું અને સરકાર એને જોઈને જ, મતદારો એને જોઈને જ શું કરશે? વોટ આપશે. મતદારોએ એક ટીમ તરીકે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના 2 ઉમેદવારોને મત આપ્યો હોય છે. એટલે જો તમે જો બિડેન માટે મત આપો છો તો ઓટોમેટિકલી કમલા હેરિસને રાષ્ટ્રપતિ બનાવવા માટે તમે વોટ આપી દીધો. બરાબર. રાષ્ટ્રદ્રોહ, લાંચ અથવા અન્ય ઉચ્ચ ગુનાઓ અથવા દુષ્કર્મના દોષ બદલ રાષ્ટ્રપતિને દૂર કરી શકાય છે તેમના પદ પરથી. બરાબર. આવું બહુ રેર કેસમાં થાય. આપણે ત્યાં પણ બહુ રેર કેસમાં આવું થાય. ભારતીય સંસદીય પ્રણાલી શું છે? તો એક રાષ્ટ્રપતિ છે જે રાજ્યના ઔપચારિક વડા છે. બરાબર. ફોર્મલ પ્રેસિડેન્ટ. એમની પાસે કંઈ બહુ ઝાઝી સત્તાઓ નથી. અને વડાપ્રધાન તથા મંત્રી પરિષદ હોય છે જે એકચ્યુઅલ સરકારનું નિયંત્રણ કરે છે. ભારતનું બંધારણ રાષ્ટ્રપતિમાં સંઘની કારોબારી સત્તા વિધિવત રીતે સોંપે છે. વાસ્તવિકતામાં રાષ્ટ્રપતિ વડાપ્રધાનની આગેવાની હેઠળની પ્રધાનમંડળ દ્વારા સત્તાનો ઉપયોગ કરે છે. એટલે કોઈને શપથ લેવડાવવાના હોય કે કોઈની નિમણૂક કરવાની હોય, જે નિમણૂક એકચ્યુઅલ કોના દ્વારા થયેલી હોય? પ્રધાનમંડળ દ્વારા. રાષ્ટ્રપતિએ ખાલી એના પર સિગ્નેચર કરવાના હોય. તો ભારતના રાષ્ટ્રપતિ પાસે બહુ લિમિટેડ સત્તાઓ છે. વડાપ્રધાનને લોકસભામાં બહુમતીનો ટેકો હોય છે. રાષ્ટ્રપતિ 5 વર્ષના સમયગાળા માટે ચૂંટાય છે અને તે પરોક્ષ રીતે ચૂંટાય છે. આનો અર્થ એ છે કે રાષ્ટ્રપતિની પસંદગી સામાન્ય નાગરિકો દ્વારા નહીં પરંતુ ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદો દ્વારા કરવામાં આવે છે. આપણે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વોટ આપતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લોકસભાના સાંસદ, રાજ્યસભાના સાંસદ, વિધાનસભા, રાજ્યોની વિધાનસભાના ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યો, આટલા લોકો વોટ આપશે. રાષ્ટ્રપતિને ફક્ત બંધારણનું ઉલ્લંઘન માટે, બરાબર, જો રાષ્ટ્રપતિ પર એવો આરોપ હોય કે એમણે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, એવા આરોપસર એમને મહાભિયોગની પ્રક્રિયા દ્વારા તેમના પદ પરથી દૂર કરી શકાય છે. પરંતુ આપણે ત્યાં રાષ્ટ્રપતિ એ બહુ સન્માનીય અને સૌથી ઉચ્ચ બંધારણીય હોદ્દો છે, એટલે લગભગ આપણે ત્યાં આવું થવું શક્ય નથી. હવે જો યુએસ અને ભારતના આર્થિક સંબંધો શું છે તેની મેં તમને બાયફર્ગેશન અહીંયા આપેલું છે. મોસ્ટ પ્રોબેબલી કારણ કે પોસ્ટ કોવિડ એરામાં પણ ચાઇના અને યુએસએ વચ્ચેના જે સંબંધો છે તે સુધરતા નથી દેખાતા. એટલે ભારતને એનો ફાયદો થવાની આશા છે અને ભારત અને યુએસએ ઘણા બધા આંતરરાષ્ટ્રીય મંચ પર એકબીજાનો સપોર્ટ કરે છે. રાઈટ. ક્વોડ છે, G7 છે, G20 છે, ઘણા બધા અગત્યના
આર્થિક મંચો પર ભારત અને યુએસ એકબીજાનો સપોર્ટ કરે છે, એટલા માટે આપણા સંબંધો વધુને વધુ ગાઢ થવાની શક્યતા છે. બરાબર? તો આ તમારા માટે એક્સ્ટ્રા સ્ટફ, જેનાથી તમે વધુ સારી રીતે જે આપણા દ્વિપક્ષીય સંબંધો છે ભારત અને અમેરિકા વચ્ચેના તેને સમજી શકશો. અમુક હજુ પેન્ડિંગ ઇસ્યુ છે જે સુધારવાની આશા છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા જ્યારે છેલ્લા 4 વર્ષમાં, તો એમણે અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવેલી અને એને લીધે શું થયેલું કે ઘણા બધા ભારતીયોના વિઝા, બેસિકલી એશિયન નાગરિકો, એશિયન એટલે જાપાનીઝ હોય, ચાઇનીઝ હોય કે એશિયાના કોઈ પણ દેશોમાંથી જે યુએસએમાં ગયા હોય, તેમને સિટીઝનશીપ મળવાની શક્યતાઓ અને તેમના વિઝા એક્સટેન્ડ થવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ ગયેલી. પરંતુ હવે જ્યારે જો બિડેન અને કમલા હેરિસ પ્રશાસનમાં આવશે, ત્યારે એવી શક્યતા છે કે ફરી પાછા જે 2016 પહેલાં જે વિઝાના ફ્લેક્સિબલ રૂલ્સ હતા તે ફરી પાછા લાગુ કરી દેવામાં આવે. બીજું એક ભારતને ફાયદો થવાની શક્યતા છે કે 2019માં અમેરિકા દ્વારા ભારતને જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીસ એટલે કે પ્રાધાન્યની જે સામાન્ય પદ્ધતિ હતી એમાંથી દૂર કરી દેવામાં આવેલું. હવે શું છે આ જીએસપી? જીએસપી એટલે કે યુએસએ માની લો કે 10 દેશોમાંથી સામાન મંગાવે છે, પરંતુ યુએસએ એ 10 દેશોમાંથી 5 એવા દેશોનું લિસ્ટ બનાવ્યું છે કે જેના પર એ નહિવત ટેક્સ લગાવશે અથવા તો ઓછો ટેક્સ લગાવશે. બરાબર? અંડર ડેવલપ્ડ કે જે ડેવલપિંગ કન્ટ્રી હોય તેના પર ઓછો ટેક્સ લગાવશે, જેથી કરીને દેશને વેપારમાં ફાયદો થાય. પરંતુ 2019માં અમેરિકાને એવું લાગ્યું કે ભારત હવે ડેવલપ્ડ દેશ બની ચૂક્યો છે, એટલે ભારતને આવા ટેક્સ બેનિફિટની જરૂર નથી. બરાબર? આવા ડ્યુટી બેનિફિટ્સની જરૂર નથી, જેને આયાત કર કહેવાય. એટલે એણે શું કર્યું, જીએસપીમાંથી ભારતનું નામ હટાવી દીધું. ભારતે ઘણો વિરોધ કર્યો એનો અને ભારતે કીધું કે ભાઈ અમને જીએસપીમાં રાખો નહીં તો અમને ઘણું બધું નુકસાન થશે વ્યાપારમાં. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે ત્યારે નમતું જોખ્યું નથી. હવે જ્યારે નવું પ્રશાસન આવ્યું છે ત્યારે એવું માનવામાં આવે છે કે ફરીવાર ભારતને જીએસપીના લિસ્ટમાં એડ કરી દેવામાં આવશે. આવનારા સમયમાં આપણને ખબર પડશે. ત્રીજો એક મહત્ત્વનો મુદ્દો છે એ છે પેરિસ ક્લાઇમેટ એકોર્ડ. બરાબર? તો પેરિસ કરારમાંથી 2019માં યુએસએ પોતાનું નામ પાછું ખેંચી લીધેલું. પેરિસ કરાર હેઠળ જેટલું પણ નક્કી થયેલું કે ભાઈ આટલું ફંડ યુએસએ અન્ય દેશોને મદદ રૂપે આપશે કે જેથી કરીને લોકો પર્યાવરણ અંગેની યોગ્ય નીતિઓ પોતાના દેશમાં બનાવી શકે, એ ભંડોળ આપવાનું ના પાડી દીધું. કેમ? કારણ કે યુએસએને એમ લાગ્યું કે ચાઇના અને ભારત અંડર ડેવલપ્ડ અને ડેવલપિંગ કન્ટ્રીના લેબલમાં રહીને અમારા ભંડોળનો દુરુપયોગ કરે છે. જ્યારે યુએસએ પેરિસ કરારમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું ત્યારે ભારત પર પણ યુએસએ દ્વારા બહુ દબાણ બનાવવામાં આવેલું કે ભારતે પણ પેરિસ કરારમાંથી હટી જવું જોઈએ, કારણ કે ક્લાઇમેટ ચેન્જ જેવી કોઈ વસ્તુને અમેરિકા માનતું નથી. પરંતુ ત્યારે સુષ્મા સ્વરાજ આપણા વિદેશ મંત્રી હતા. બરાબર? એમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ભારત પોતાની દરેક નીતિમાં પર્યાવરણને અગ્રેસર રાખીને પોતાની નીતિઓનું નિર્માણ કરશે અને અમે પેરિસ એગ્રીમેન્ટ પૂરો કરવામાં ભારત કટિબદ્ધ છે. બરાબર? અને જો બિડેને ઓલરેડી ડિક્લેર કરી દીધું છે કે જ્યારે સત્તામાં આવશે એમનું પ્રથમ કાર્ય શું હશે? પેરિસ એગ્રીમેન્ટમાં પરત જોડાવાનું. બરાબર? એટલે યુએસએ ફરીવાર પેરિસ એગ્રીમેન્ટમાં 2021માં જોડાઈ જશે. આવનારા 1 મહિનામાં જ આપણને આ વસ્તુ ખબર પડશે. બરાબર? ચાલો. અને તાજેતરમાં ભારતમાં ઘણા બધા યુએસની કોંગ્રેસના અમુક સભ્યોએ તેના રાષ્ટ્રપતિને લેટર લખીને એવું જણાવેલું કે ભારતમાં જે કોમવાદ છે તે ધીરે ધીરે વધતો જાય છે અને એના પર અમેરિકાએ ભારત પર દબાણ બનાવવું જોઈએ કે આવું ભારતમાં થવું જોઈએ નહીં. બરાબર? પણ એના પર ભારતે ચોખ્ખું કહી દીધું અમેરિકાને કે ઇન્ડિયાના ઇન્ટરનલ અફેર્સમાં બીજા કોઈ પણ દેશે પડવાની જરૂર નથી. ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી બધી વાર પ્રપોઝ કરી ચૂક્યા હતા
કે કાશ્મીર મુદ્દો સુલઝાવવા માટે પાકિસ્તાન અને ભારત વચ્ચે તેઓ મધ્યસ્થી કરવા તૈયાર છે. પરંતુ ભારત તરફથી ચોખ્ખું શું જણાવવામાં આવ્યું કે કાશ્મીર મુદ્દો એ સંપૂર્ણપણે દ્વિપક્ષીય મુદ્દો છે અને એમાં કોઈ ત્રીજા પક્ષની આવશ્યકતા ભારત કે પાકિસ્તાનને નથી. બરાબર. તો કેમ ભારત આટલું સ્પષ્ટ રીતે અમેરિકાને જવાબ આપી શકે છે? કારણ કે ભારત પાસે સરકાર પાસે સ્પષ્ટ બહુમતી છે. બરાબર. એટલે આ બધા બોલ્ડ નિર્ણયો, કોઈ પણ દેશ જો ભારતના ઇન્ટરનલ અફેર્સમાં બોલવા જશે તો સરકાર એને સ્પષ્ટ રૂપે સંદેશો આપી દેશે. નેક્સ્ટ આપણો જે પ્રોજેક્ટ છે તે પણ ઇન્ટરનેશનલ રિલેશનનો છે અને એ છે ઈરાનની અંદર ચાલતો ભારતીય ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ચાલતો ચાબહાર પ્રોજેક્ટ. મલ્ટિપલ ટાઈમ્સ આપણે આની ચર્ચા આગળ કરી ચૂક્યા છે અલગ અલગ ટોપિક દ્વારા. તો તાજેતરમાં ઈરાનનું બંદર અને દરિયાઈ સંગઠન એ ભારતને ચાબહાર ઝેહેદાન રેલવે લાઇન માટે એન્જિન અને સિગ્નલિંગ સાધનો માટેની વિનંતી ભારતને આપી છે. તો ઈરાન પાસે કારણ કે એટલા રિસોર્સિસ નથી કે આ બધા સામાનો જાતે પ્રોડ્યુસ કરી શકે અથવા અન્ય દેશોમાંથી મંગાવી શકે, અને ભારત ઈરાનનું જૂનું મિત્ર છે એટલે ઈરાને ભારતને વિનંતી કરી છે આ બધો સામાન પૂરો પાડવા માટે. બરાબર. અને પાકિસ્તાનમાં જે ગ્વાદર પોર્ટ છે જેમાં ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ છે તેના કાઉન્ટર પ્રોજેક્ટ તરીકે ઈરાનના ચાબહાર પ્રોજેક્ટને જોવામાં આવે છે, જ્યાં મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ ભારત તરફથી કરવામાં આવ્યું છે. યુએસએ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે ઈરાનને તેમની ખરીદી સીધી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈરાને પણ ભારતને $150 મિલિયન ક્રેડિટ લાઇન સક્રિય કરવા જણાવ્યું છે, જે તેને ભારત દ્વારા ઈરાની રાષ્ટ્રપતિની 2018ની મુલાકાત દરમિયાન આપવામાં આવી હતી. તો હમણાં થોડા જ મહિના પહેલાંના જો તમે કરંટ અફેર્સ જોયા હોય તો મેં તમને કીધેલું કે ચાબહાર ઝાહેદાનનો જે રેલવે પ્રોજેક્ટ છે તેમાંથી ઈરાને ભારતને એવું કહી દીધું કે અત્યારે અમારે તમારી જરૂર નથી, જ્યારે જરૂર પડશે ત્યારે અમે તમને ઇન્વોલ્વ કરીશું. અને ત્યારે ચાઇનાનું ઇન્ફ્લુઅન્સ વધારે હતું એટલે આવું થયેલું. ઈરાને આવું કીધેલું, ભારત એનો વિરોધ પણ નોંધાવેલો અને 2 જ મહિનાની અંદર ઈરાનને ખબર પડી ગઈ કે ભાઈ આપણાથી જાતે બધું થાય તેમ નથી, એટલે ભારતની મદદ માંગવામાં આવી છે. બરાબર. જુઓ, આ છે ગ્વાદર પોર્ટ જે આવેલો છે પાકિસ્તાનમાં, ત્યાં છે ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ, અને આ છે ચાબહાર પોર્ટ જે છે ઈરાનમાં, જ્યાં છે આપણું ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ. બરાબર. અને જુઓ, ગ્વાદરથી લઈને ઝાહેદાન સુધીનો રેલવે પ્રોજેક્ટ બનાવવાનો છે. બરાબર. અને એ આગળ જઈને જોડશે અફઘાનિસ્તાન સાથે જોડાશે, અને અફઘાનિસ્તાન ઓલરેડી ભારતનું મિત્ર છે. તે ઓમાનના અખાત પર સ્થિત છે અને પાકિસ્તાનના ગ્વાદર બંદરથી માત્ર 72 કિલોમીટર દૂર છે, જેણે કોને વિકસિત કર્યું છે? ચીન દ્વારા એનો વિકાસ કરવામાં આવ્યો છે. બરાબર. ગ્વાદર પોર્ટની વાત થઈ છે. બરાબર. અને ચાબહાર પોર્ટ જ્યાં ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ છે એ બે વચ્ચેનું અંતર કેટલું છે? 72 કિલોમીટર. આ બંદર ઈરાનનો એકમાત્ર દરિયાઈ બંદર તરીકે સેવા આપે છે અને તેમાં શાહિદ બેહેસ્ટી અને શાહિદ કલંટારી નામના 2 અલગ અલગ બંદરોનો સમાવેશ થાય છે. બરાબર. આ જુઓ, હોર્મુઝની ખાડી અહીંયા તમને હું હાઇલાઇટ કરીને અત્યારે બતાવી રહ્યો છું. બરાબર. એનું જે સ્ટ્રેટેજિક લોકેશનનું જે મહત્ત્વ છે તે પણ આપણને ઓલરેડી ખબર છે. પૃષ્ઠભૂમિ શું છે? તો 2016માં ભારત, ઈરાન અને અફઘાનિસ્તાને ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા, જેમાં દરિયાઈ પરિવહન માટેના પ્રાદેશિક કેન્દ્ર તરીકે ઈરાનમાં ચાબહાર બંદરનો ઉપયોગ કરીને તેની વચ્ચે પરિવહન વધારવાનો હેતુ હતો, જેથી કરીને એક પરિવહન કોરિડોરની સ્થાપના કરી શકાય. અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના વૈકલ્પિક વેપાર માર્ગ તરીકે અફઘાનિસ્તાનની સરહદે ચાબહાર બંદરથી ઝેહેદાન રેલવે લાઇનનું નિર્માણ કરવું પણ તેનો એક ભાગ હતો. સરકારની માલિકીની ભારતીય રેલવે કન્સ્ટ્રક્શન લિમિટેડ, બરાબર, જેનું નામ છે ઇરકોન, એ ઈરાની રેલ મંત્રાલય સાથે તમામ સેવાઓ, સુપરસ્ટ્રક્ચર વર્ક અને ફાઇનાન્સિંગ, અને ટોટલ પ્રોજેક્ટ કેટલાનો છે? $1.6 અબજ પ્રદાન કરવા માટેની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. જુલાઈ 2020માં ઈરાન તરફથી ભારતના પ્રોજેક્ટમાંથી શું કરી દેવામાં આવેલો? બાકાત કરી દેવામાં આવેલો. તો જુલાઈ 2020માં ઈરાને આ પ્રોજેક્ટ શરૂઆતમાં
અને નાણાં પૂરા પાડવામાં ભારત તરફથી વિલંબ દર્શાવતા જાતે જ રેલ લાઇન બાંધકામ સાથે આગળ વધવાનું નક્કી કર્યું અને નવેમ્બર 2020માં જ ઈરાને ફરી પાછી ભારત પાસે મદદ માંગી છે. ઇરકોને સ્થળ નિરીક્ષણ અને શક્યતા અહેવાલ જે ગ્રાઉન્ડ રિપોર્ટ રેડી કરવાનો હોય બરાબર સ્ટડી કરીને તે પૂર્ણ કર્યો છે અને ઈરાની બાજુની નોડલ ઓથોરિટીની નિમણૂક કરવાની રાહ જોતી હતી. તેમ છતાં પ્રોજેક્ટ યુએસએથી વિશેષ માફી જો યુએસએ 2019માં જ એવું કહી દીધેલું કે જો કોઈ પણ દેશ ઈરાન સાથે ટ્રેડ રિલેશન રાખશે તો એણે યુએસએ તરફથી સેન્કશનનો ભોગ બનવું પડશે અને યુએસએ સાથે દુશ્મની એ દેશ વહોરી લેશે. પરંતુ કારણ કે ભારત અને યુએસએના સંબંધો બહુ સારા હતા એટલે ભારતે પોતાની ડિપ્લોમેટિક ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ઈરાન સાથે આ પ્રોજેક્ટ માટે અપવાદ મેળવી લીધેલો. યુએસએ પાસે મંજૂરી મેળવી લીધેલી અને યુએસએ રજા આપેલી આપણને કે તમે કરો. યુએસએ અને ભારતના સંબંધો પર આ પ્રોજેક્ટથી કોઈ અસર પડશે નહીં. બરાબર. એપ્રિલ 2020માં તેણે ઈરાનનો પ્રથમ લશ્કરી ઉપગ્રહ નૂર શરૂ કર્યો. યુએસએ દ્વારા પ્રતિબંધોના ડરથી ઈરાનના ફરઝાદ બી ગેસ ફિલ્ડ પ્રોજેક્ટમાં ભારતીય રસ પર પણ અસર પડી શકે છે. બરાબર. હવે આપણે ચૂઝ કરવાનું હોય કે ભાઈ ઈરાનને મિત્ર બનાવવું છે કે યુએસએને મિત્ર બનાવવું છે. તો સ્વાભાવિક રીતે આપણે કોને પસંદગી કરીશું? યુએસએની. કેમ? કારણ કે યુએસએ આપણું સ્ટ્રોંગર અલાયન્સ છે, આપણું વધારે સશક્ત પાર્ટનર છે, જ્યારે ઈરાન સાથે આપણા ટ્રેડ રિલેશન ઓછા છે. ભલે વર્ષો જૂના સંબંધો છે પણ એઝ ઓફ નાવ આપણને કોની જરૂર છે? યુએસએની જરૂર છે. બરાબર. ચાલો. અને ભારત માટે તો ઓલરેડી છાભાર બંદરનું મહત્ત્વ છે. મેં તમને કીધું તેમ કે ચાઇનાના ગ્વાદર પોર્ટને ટક્કર આપવા માટે અને વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટને ટક્કર આપવા માટે ચાબહાર પોર્ટનું પોતાનું આગવું મહત્ત્વ છે અને ભારત એના પર કંટ્રોલ ગુમાવવા માંગતું નથી. બરાબર. ચાલો. તો એ જ વસ્તુ મેં તમને અહીંયા આપેલી છે, એકવાર તમારે જોઈ જવાની. અને આજે આપણે કીધું કે ફરઝાદ બી ગેસ એરિયા. બરાબર. તો આ જેટલા પણ લાલ ક્ષેત્રો તમને દેખાય છે તે ઈરાનના ગેસ ઉત્પન્ન કરતા ક્ષેત્રો છે અને આ ફરઝાદ બી જે છે ત્યાંથી સૌથી વધારે ઈરાનને યુરેનિયમ મળે છે. બરાબર. એટલે ઈરાન પોતાનું અણુશક્તિના જે રિસર્ચ છે તે પણ ચાલુ રાખે છે અને ઈરાને એટલે જ ઈરાન ડીલનો ભંગ કર્યો છે કારણ કે ઈરાન અને યુએસએ વચ્ચે ઘણા બધા ડિસ્પ્યુટ હતા 2018-19માં. આપણે ઓલરેડી ઈરાન ડીલ વિશે વાત કરી ચૂક્યા છે. જો કોઈ પણ ડાઉટ હોય તમે મને એના વિશે પૂછી શકો છો. એકવાર રિવ્યૂ કરી જાઓ. ક્યાંય પણ ડાઉટ હોય તો ચાલો. નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે SCO સમિટ, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. બરાબર. જે 8 દેશોનો બનેલો સંગઠન છે. તો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના વડાપ્રદેશોના કાઉન્સિલનું 20મું શિખર સંમેલન તાજેતરમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયું હતું. આ બેઠકની અધ્યક્ષતા કોણે કરેલી? રશિયાએ અને રશિયાના પ્રમુખ છે વ્લાદિમીર પુતિન. SCOની બેઠકનું મહત્ત્વ શું છે? તો જો તાજેતરમાં ચીન પણ આનો સભ્ય છે અને પાકિસ્તાન પણ આનો સભ્ય છે. તો તાજેતરમાં ભારત અને ચાઇના વચ્ચે ઘણા બધા બોર્ડર ડિસ્પ્યુટ ચાલે છે. લદ્દાખમાં બોર્ડર ડિસ્પ્યુટ ચાલે છે, અરુણાચલ પ્રદેશને લઈને બોર્ડર ડિસ્પ્યુટ ચાલે છે. તો ભારતે બહુ પ્રખર રીતે આ બોર્ડર ડિસ્પ્યુટની વાત SCOની પ્લેટફોર્મ પર મૂકી છે અને સાથે સાથે પાકિસ્તાન અને આતંકવાદનો જે સંબંધ છે તે પણ ભારતીય પ્રધાનમંત્રીએ ખુલીને SCOના મંચ પર મૂક્યો છે. બરાબર. SCOની બેઠકનું મહત્ત્વ શું છે? તો SCOના રાષ્ટ્રપતિઓની 20મી સમિટ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને નરેન્દ્ર મોદીને વર્ચ્યુઅલ ફોર્મેટમાં એક સાથે લાવ્યું હતું. કારણ કે લગભગ છેલ્લા 1 વર્ષથી આપણે મળ્યા નથી. બંને દેશના જે વડાઓ છે તે મળ્યા નથી કારણ કે બંને પક્ષો વાસ્તવિક નિયંત્રણ લાઇન એટલે કે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ LACની સાથે પૂર્વી લદ્દાખમાં ઉચ્ચ તણાવની મુકાબલામાં ફસાયેલા છે. બરાબર. જે ઓલરેડી બોર્ડર ડિસ્પ્યુટ ચાલે છે. વર્ચ્યુઅલ ફોર્મેટમાં આ પહેલી SCO સમિટ હતી. COVID-19ને લીધે ટ્રાવેલ બેન છે એટલા માટે
વર્ચ્યુઅલ સમિટ હતી અને 2017માં સંપૂર્ણ સભ્ય બન્યા પછી ભારતે ભાગ લીધો હતો અને એની ત્રીજી બેઠક હતી. બરાબર, 2017માં આપણે અસ્તાના નામના શહેરમાં, અસ્તાનાનું નવું નામ હવે નૂર સુલતાન થઈ ગયું છે, જે છે રાજધાની કઝાકસ્તાનની. તો 2017માં જ્યારે કઝાકસ્તાનમાં એસસીઓ સમિટ યોજાયેલી ત્યારે ભારત અને પાકિસ્તાન સાથે 7મો અને 8મો સદસ્ય બનેલા શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનના. બરાબર. તાજિકિસ્તાન રિપબ્લિકે 2021-22 માટે એસસીઓનું અધ્યક્ષપદ સંભાળ્યું છે. ભારતે ઇનોવેશન અને સ્ટાર્ટઅપ પર વિશેષ કાર્યકારી જૂથ અને એસસીઓમાં પરંપરાગત દવા પર સબગ્રુપ સ્થાપવાની દરખાસ્ત કરી છે. એટલે ભારત તરફથી પોસ્ટ કોવિડ-19 એરા માટે ઘણા બધા આઈડિયાઝ આપવામાં આવ્યા છે. ભારતના વડાપ્રધાને આડકતરી રીતે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર અને ભારતના ચાઇના માળખાગત પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કર્યો છે. ચીન વાસ્તવિક નિયંત્રણની લાઇન પર અટકી ગયું છે અને એસસીઓના સભ્યોને એકબીજાની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ, બરાબર, આપણી જે ઇન્ટિગ્રિટી છે અને સોવરેનિટી છે તેને માન આપવાની વિનંતી ભારતના વડાપ્રધાને કરી છે. કનેક્ટિવિટીના જે પ્રોજેક્ટ્સ છે તેને લઈને પણ આપણા પ્રાઇમ મિનિસ્ટરે વાત કરી છે. વડાપ્રધાને એસસીઓ ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી વિકાસ પ્રોજેક્ટ્સને ટેકો આપવા માટે ભારતની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો છે. બરાબર, જેમ કે ચાબહાર બંદર, આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોર, ભારત, રશિયા, ઈરાન, યુરોપ અને મધ્ય એશિયા વચ્ચે ભાડું આગળ વધારવા માટે પરિવહન નેટવર્ક, અને દરેક માધ્યમથી જહાજ હોય, રેલ હોય કે માર્ગ પરિવહન માધ્યમ હોય, દરેકમાં આપણે આપણું ઇન્વેસ્ટમેન્ટ, મિડલ ઇસ્ટના દેશો હોય કે યુરોપના દેશો હોય ત્યાં આપણું ઇન્વેસ્ટમેન્ટ આપણે નોંધાવ્યું છે અને એ છે આપણો મલ્ટી મોડેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ. બરાબર, અને આ તમારી ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ ડિટેલ છે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન માટેની. બરાબર, એનું જે વડું મથક છે અથવા તેનું જે સચિવાલય છે તે ક્યાં છે? બેઇજિંગમાં છે. બરાબર, અને રેટ્સ રિજનલ એન્ટી ટેરરિસ્ટ સ્ટ્રક્ચર, એનું વડું મથક જે છે તે તાશ્કંદમાં છે અને રેટ્સ નામની જે સંસ્થા છે તે આ 8 દેશોમાં આતંકવાદ સામેની લડાઈ સાથે મળીને લડે છે ને એના માટે કામ કરે છે. બરાબર, પહેલાં 6 મેમ્બર્સ હતા. ભારત અને પાકિસ્તાન 2017માં જોડાયા બાદ હાલમાં શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનમાં 8 સભ્યો છે. બરાબર, અને એમનું મુખ્ય કાર્ય શું છે? તો કે પોલિટિકલ, ઇકોનોમિક અને મિલિટરીને સંબંધિત, સુરક્ષાને સંબંધિત જેટલા પણ મુદ્દાઓ છે તેના પર ચર્ચા કરવાનું. બરાબર, એના સભ્યો તમને ઓલરેડી સ્ક્રીન પર આપેલા છે: કઝાકસ્તાન, ચાઇના, કિર્ગિસ્તાન, રશિયા અને તાજિકિસ્તાન. એના પછી ઉઝબેકિસ્તાન જોડાયું અને ત્યારબાદ ભારત અને પાકિસ્તાન જોડાયા. એટલે ટોટલ 8 સભ્યોનું બનેલું આ સંગઠન છે. ચાલો, ઓક્ટોબરના કરંટ અફેર્સમાં આપણે જોયેલું કે આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે નાગોર્નો કારાબાખ જે ક્ષેત્ર છે તેને લઈને, તેની માલિકીને લઈને યુદ્ધ ચાલે છે. મિલિટરી યુદ્ધ શરૂ થઈ ગયેલું હતું. રશિયાએ મધ્યસ્થી કરીને આ યુદ્ધને હાલ પૂરતું શું કરી દીધું છે? સ્થગિત કરી દીધું છે. બરાબર, તો તાજેતરમાં રશિયાએ આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે નવો શાંતિ કરાર કર્યો છે. બંને કાઉન્ટીઓ દક્ષિણ કાકેશિયસના નાગોર્નો કારાબાખના વિવાદિત ક્ષેત્રને લઈને લશ્કરી સંઘર્ષમાં હતા છેલ્લા ઘણા મહિનાઓથી. બરાબર, તો જે દક્ષિણ કોકેશિયસનો જે વિસ્તાર છે તે પશ્ચિમ એશિયા અને પૂર્વી યુરોપમાં ફેલાયેલો છે. સોવિયત યુગથી તે અઝરબૈજાન ક્ષેત્રનો ભાગ હતો, પણ એની જે મોટાભાગની વસ્તી જે છે તે આર્મેનિયન મૂળની વસ્તી છે. બરાબર, ત્યાં તો સોવિયત યુગથી તે અઝરબૈજાન ક્ષેત્રનો ભાગ રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તે અઝરબૈજાનનો જ ભાગ માનવામાં આવે છે. પરંતુ મોટાભાગના ક્ષેત્રનો આર્મેનિયન ભાગલાવાદીઓ દ્વારા એનું નિયંત્રણ કરવામાં આવે છે, જેમણે તેને નાગોર્નો કારાબાખ સ્વતંત્ર ઓબ્લાસ્ટ એવું પ્રજાસત્તાક નામ આપ્યું છે. આર્મેનિયન સરકાર નાગોર્નો કારાબાખ રિજિયનને સ્વતંત્ર રિજિયન તરીકે માન્યતા આપતી નથી, પરંતુ આ ક્ષેત્રને રાજકીય અને લશ્કરી રીતે ટેકો આપે છે. બરાબર, નવી શાંતિ ડીલ શું છે?
તો હાલમાં બંને પક્ષો ક્ષેત્રમાં તેમની એઝ ઇટ ઇઝ વાળી સ્થિતિ જાળવશે, જેનો અર્થ અઝરબૈજાન માટે નોંધપાત્ર લાભ થશે, કારણ કે તાજેતરના સંઘર્ષ દરમિયાન તેણે પોતાના ખોવાયેલા પ્રદેશનો 15થી 20% હિસ્સો ઓલરેડી પરત મેળવી લીધો છે. તમામ લશ્કરી કામગીરીને સ્થગિત કરી દેવામાં આવી છે અને રશિયન પીસ કીપર્સ એટલે કે જે શાંતિ દૂતો છે તેમને નાગોર્નો કારાબાખ રિજિયનમાં તૈનાત કરવામાં આવ્યા છે અને આવનારા 5 વર્ષ માટે એ ત્યાં તૈનાત રહેશે. શરણાર્થીઓ અને આંતરિક રીતે વિસ્થાપિત વ્યક્તિઓ આ ક્ષેત્ર અને નજીકના પ્રદેશોમાં પાછા ફરશે અને બંને પક્ષો યુદ્ધના કેદીઓ અને જે ડેડ બોડીઝ છે તેની અદલાબદલી કરશે. નખચીવાનથી અઝરબૈજાન સુધી એક નવો કોરિડોર ખોલવામાં આવશે જે રશિયન નિયંત્રણ હેઠળ રહેશે, જેથી કરીને ત્યાંથી એક જગ્યાએથી બીજા દેશમાં સુરક્ષિત રીતે જે કોમન પબ્લિક છે તે ટ્રાવેલ કરી શકે. બરાબર. પ્રતિક્રિયાઓ શું છે? તો આર્મેનિયન લોકો આ સોદાની વિરુદ્ધ છે અને એમણે વિરોધ નોંધાવ્યો છે, જ્યારે અઝરબૈજાન આ સોદાથી ખુશ છે, કારણ કે એને પોતાનો ખોવાયેલો પ્રદેશ પાછો મળ્યો છે. બરાબર. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે અનએથિકલ બિઝનેસ પ્રેક્ટિસ માટે ગૂગલની તપાસ કરવામાં આવી છે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા. તો કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ ગૂગલ કંપની દ્વારા તેની ચૂકવણી એપ્લિકેશન, બરાબર, તમે ગૂગલ પે નામની એપ્લિકેશન પૈસા ટ્રાન્સફર કરવા માટે વાપરતા હશો. તો તમને યાદ હોય તો હમણાં નવેમ્બર મહિનામાં અમુક કલાકો માટે ગૂગલના પ્લે સ્ટોર પરથી ફોનપે અને પેટીએમ જેવી જે બીજી પેમેન્ટ એપ્લિકેશન છે તેને ગાયબ કરી દેવામાં આવેલી. બરાબર. હવે કારણ કે એન્ડ્રોઈડ પર ગૂગલનું નિયંત્રણ છે, એનો મતલબ એ નથી કે ગૂગલે અન્ય પોતાની જે સ્પર્ધાત્મક કંપનીઓ છે તે લોકોને પોતાના પ્લેટફોર્મ પર જગ્યા નહીં આપવી. જ્યારે ગૂગલ આવું કરે છે ત્યારે એમ માનવામાં આવશે કે ગૂગલ પોતાની મોનોપોલી ઊભું કરવાનો પ્રયત્ન કરે છે અને અન્ય જે સ્પર્ધાત્મક કંપનીઓ છે, અન્ય એમના જે કોમ્પિટિટર્સ છે તેમને આગળ વધવા દેવા માંગતું નથી, જે ભારતમાં ચાલશે ને એ ભારતના કાયદાઓની વિરુદ્ધ છે. એટલે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા આ બાબતની જાંચ કરશે. એટલે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ગૂગલ પેને પ્રોત્સાહન આપવા માટે પ્રબળ પદના દુરુપયોગની તપાસ શરૂ કરી છે. CCIએ ગૂગલ દ્વારા અયોગ્ય રીતે ગૂગલ પેને તેના ચૂકવણી એપ્લિકેશનને દબાણ કરવા માટે 2 મુખ્ય વિરોધી બજાર પ્રથાઓ પ્રકાશિત કરી. બરાબર. એટલે કે જો શું કર્યું એણે, જે એન્ડ્રોઈડ યુઝર છે હવે તેમની પાસે પહેલાં ઓપ્શન હતા કે એમણે ગૂગલ પે યુઝ કરવું છે, પેટીએમ યુઝ કરવું છે કે ફોનપે ઇન્સ્ટોલ કરવું છે પોતાના ફોનમાં. જ્યારે તમે પ્લે સ્ટોર પરથી ફોનપે અને પેટીએમને હટાવી જ દીધું, એપ્લિકેશનને દૂર કરી દીધી, હવે તમારી પાસે જ્યારે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા હશે ત્યારે માત્ર ને માત્ર એક જ ઓપ્શન હશે, ગૂગલ પે. બરાબર. જે અનએથિકલ બિઝનેસ પ્રેક્ટિસ થઈ. બરાબર. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાના નિયમો અનુસાર ગ્રાહકને વધુમાં વધુ અને બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન મળવા જોઈએ, પછી ગ્રાહક જેની પસંદગી કરે તે એ ગ્રાહક પર છે, પરંતુ મોનોપોલીવાળું બજાર હોવું જોઈએ નહીં. મોનોપોલીવાળું જ્યારે બજાર ઊભું થાય ત્યારે હંમેશા ગ્રાહકને શું થાય? નુકસાન થાય. એટલા માટે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એની ચકાસણી કરશે અને જો ગૂગલ ગિલ્ટી ફાઉન્ડ થશે તો ગૂગલને દંડ ફટકારવામાં પણ આવશે અને બની શકે કે ગૂગલનું લાઇસન્સ પણ રદ થઈ શકે. બરાબર. પણ એ થોડું હાર્શ થઈ જશે, એ ભારતને પણ પરવડે તેમ નથી, એટલે દંડ ફટકારવામાં આવશે મોટે ભાગે. બરાબર. પ્લે સ્ટોરમાં એપ્લિકેશન્સ અને IAP ખરીદવા માટે ગૂગલ પેની ચૂકવણી સિસ્ટમના ફરજિયાત ઉપયોગની ગૂગલની નીતિ. બરાબર. તો આ પણ એક ખોટી નીતિ છે કે ભાઈ કમ્પલસરી તમારે ગૂગલ પે જ યુઝ કરવાનું. બાકાત પ્રથાઓ કે બાકીના જે કોમ્પિટિટર્સ છે એમને પ્લે સ્ટોર પરથી શું કરી નાખવાના? કાઢી નાખવાના. તે ગૂગલ પ્લેની ચૂકવણી સિસ્ટમમાં અસરકારક ચૂકવણી વિકલ્પોમાંથી, ઓપ્શન્સમાંથી એક તરીકે અન્ય મોબાઈલ વોલેટ અથવા તો UPI એપ્લિકેશન્સને પ્લે સ્ટોરમાંથી શું કરી નાખવાની? ડિલીટ કરી નાખવાની. તો આ બંને નીતિઓ કેવી છે? ખોટી છે. બરાબર. અને આ તમારા માટે એક્સ્ટ્રા સ્ટફ છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા ક્યારે સ્થપાયું, શું કામ કરે છે, કેમ એની જરૂરિયાત હતી, વગેરે વગેરે વગેરે.
ચાલો, તો આ તો તમારો આજનો લેક્ચર. હોમવર્કમાં તમારા માટે છે ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ વિશે વાંચવાનું. બંને આવે છે 2 ઓક્ટોબર, 2 ઓક્ટોબરના રોજ. ઓનગોઈંગ ફાર્મર પ્રોટેસ્ટ અને સ્ટેટ સ્ટેન્ડ. બરાબર, જુઓ, ખેડૂતોના મુખ્યત્વે 4 મુદ્દાઓ હતા ખેડૂત આંદોલનના. એમાંથી 2 મુદ્દાઓનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. હજુ પણ ખેડૂતો એ માંગ પર અડગ છે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય જે MSP છે તેના માટે અલગથી કાયદો બનાવવામાં આવે, જેથી કરીને સરકાર પર ભરોસો કે નહીં ભરોસો કરવાની વાત જ નીકળી જાય, કાયદામાં એને લખી દેવામાં આવે. અને 3 આ જે કાયદાઓ છે, ફાર્મ બિલ છે, તેમને પાછા લઈ લેવામાં આવે. હવે જોવાનું છે કે સરકારનું આના પર શું સ્ટેન્ડ આવે છે. બરાબર, તો એના વિશે વાંચો, આપણે એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. અને ત્રીજું છે બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન. ગુજરાતમાં કયા બીચને મળ્યું છે, ભારતમાં કયા કયા બીચોને ફિલ્ટર કરવામાં આવ્યા છે બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન માટે, એ બધી વિગતો તમારે રિવાઇઝ કરવાની એકવાર. કોઈ પણ ડાઉટ હોય તમે મને પૂછી શકો છો. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.